અમે તો જે 600 પ્રભુજી અંદર આશરો લઈ રહ્યા છીએ એમના સેવક ગણો કે નોકર ગણો, જે વ્યક્તિને સમાજ સાથે કોઈ નિસ્બત નથી. તો મેં કીધું કોઈ ધનવાન માણસ પોતે અઢળક પૈસા નાખીને કોઈ મંદિર બનાવે ને પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય એવો મને આનંદ થયો છે. दादा बोले थे माँ जी अब दुखी ना हो, ठीक हो जाओ। वही एक शब्द मेरे कान में आज भी गुजर। નરેશભાઈનો વર્ષો પૂર્વેનો એક સંકલ્પ અને જયરામ ભગતની સંવેદના